નવચેતના આઈડિયા વિડીયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। ગયા અઠવાડિયાની મીટિંગની શરૂઆત આપણે એક મજેદાર રમતથી કરી હતી। આપવામાં આવેલ પ્રવૃત્તિઓમાં બાળક દુનિયાની સાથે પોતાને પણ સમજવા લાગે છે તે જોયું હતું તથા ઊંચાઈ અને વજન ચાર્ટથી બાળકોના વૃદ્ધિ વિશેની માહિતી મેળવી હતી। તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે। ચાલો આ દરેકના અનુભવ અહીં સૌને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ। દરેક માતા સામસામે બેસે, વચ્ચે 2 બોટલ, કપ, બોલ અને કાગળ મૂકો। લીડર માતાના 1, 2, 3 કહેવાની સાથે બંને માતા દડો હવામાં ઉછાળે અને તેને કપમાં પકડવાનો પ્રયત્ન કરે। જ્યારે દડો કપમાં પકડાઈ જાય ત્યારે બોટલને એક સ્ટેપ આગળ ખસેડો। આ રીતે જે માતા સૌથી પહેલાં બોટલને અંતિમ કાગળ સુધી પહોંચાડે તે જીતી જશે। આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે આ રમત રમવામાં દરેક માતાને મજા આવી હશે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। માતાનું દૂધ બાળકો માટે સૌથી અસરકારક ઔષધીય ટોનિક માનવામાં આવે છે। ચાલો આ વિડીયોની મદદથી સમજીએ। માતાનું દૂધ બાળક સરળતાથી પચાવી લે છે કેમ કે માતાના દૂધમાં સારી માત્રામાં પાચક દ્રવ્ય તથા બધા વિટામિન્સ ઉપલબ્ધ હોય છે। જે બાળકના જન્મ બાદ 6 મહિના સુધી ફક્ત માતાનું દૂધ પીવે છે તેમને અલગથી વિટામિનની દવા આપવાની બિલકુલ જરૂર પડતી નથી। દૂધથી બાળકનું શરીર તાકતવર બને છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે। માનસિક વિકાસ, રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં સહાયક। માતાનું દૂધ બાળકના મગજના વિકાસ માટે ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે। જે બાળકો સ્તનપાન કરે છે તેમની રોગપ્રતિકારક શક્તિ પણ ઘણી સારી હોય છે। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। આપવામાં આવેલ રમતો દ્વારા બાળક હાથની આંગળીઓ સારી રીતે નિયંત્રિત કરતા શીખે છે। જન્મથી 6 માસ સુધીના બાળકો માટે બાળકોના હાથમાં ઘૂઘરો આપી તેનો અવાજ કરીને બતાવો। બાળક મજાથી ઘૂઘરાનો અવાજ કરીને હલાવે। 7 થી 12 માસના બાળકો માટે કાગળનો એક દડો બનાવીને બાળકના હાથમાં આપો અને તેને એક હાથથી બીજા હાથમાં લઈ રમવા માટે પ્રેરિત કરો। 13 થી 24 માસના બાળકો માટે એક થેલી લો। બાળકને વારાફરતી રમકડા થેલીમાં નાખવા માટે કહો। બધા રમકડા થેલીમાં નાખ્યા પછી થેલી ઊંધી કરી ખાલી કરી ફરીથી જમીન પર પડેલા રમકડા બાળકને થેલીમાં ભરવા માટે કહો। 25 થી 36 માસના બાળકો માટે બાળકને કાગળ બતાવી કાગળ લો અને તેને બંને હાથથી 3 આંગળીઓનો ઉપયોગ કરી કાગળ ફાડી બતાવો। બાળકને તેવું કરવા માટે પ્રોત્સાહિત કરો। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડીયોને અહીં રોકો। આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે। આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો। ધન્યવાદ।